નમસ્કાર, જોહાર. ડિસિઝન ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શશિકાંત વસાવા. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો આ જ ક્રિકેટ ગ્રાઉન્ડ છે જ્યાં હમણાં 2 દિવસ પહેલાં આદિવાસી સમાજના અને પટેલ સમાજના લોકો વચ્ચે કોઈક બાબતે ઝઘડો થયો હતો. જો હકીકત જોવા જઈએ તો એમ છે કે ફૂલવાડી ગામે 23મી ડિસેમ્બરના રોજ સ્ટ્રીટ લાઇટ મૂકવા બાબતે ભદ્રેશ પટેલ નામના વ્યક્તિ સાથે આદિવાસી મહિલા અને એના દીકરા સાથે ઝઘડો થયો હતો અને ભદ્રેશ પટેલ એના સાગરીતો સાથે આદિવાસી મહિલા અને એના પરિવાર પર અત્યાચાર ગુજારી મારવામાં આવ્યો હતો. જે બાબતે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં અડધરાત્રે જ ફરિયાદ અરજી તરીકે આપી હતી અને ફરિયાદ નોંધવામાં આવી હતી, પરંતુ ઝઘડિયા પોલીસ સ્ટેશનના અધિકારી અને સ્ટાફના અને બીટ જમાદારના બેદરકારીને કારણે આજે ઘટના ફૂલવાડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર બની છે. એનું મુખ્ય કારણ છે કે ઝઘડિયા પોલીસ સ્ટેશન જે બેદરકારી દાખવી અને ભદ્રેશ પટેલ સામે કોઈ જ કાર્યવાહી ના કરી, એના કારણે આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર જે ઘટના બની છે એ મુખ્ય કારણ છે. વધુમાં જણાવું કે ફરિયાદી રાહુલ વસાવા સાથે મેં પ્રવક્તા તરીકે વાત કરતા જણાવ્યું છે કે મારું નામ રાહુલભાઈ બચુભાઈ વસાવા, ગામ ફૂલવાડી ક્રિકેટ ગ્રાઉન્ડ પર મેચ રમવા ગયા હતા. ત્યારે પટેલ સમાજના લોકોએ અમને ના પાડી હતી કે આ તમારું ગ્રાઉન્ડ નથી. એ બાબતે મામલો ગરમ થયો હતો ને આદિવાસી સમાજ પર હુમલો કરવામાં આવ્યો હતો જાન લેવા. એ બાબતે અમે એફઆઈઆર કરાવી હતી ને સંદીપભાઈ વસાવા ને કુહાડીના ઘાટી હુમલો કર્યો ને એનું એફઆઈઆર ફાળવામાં આવી નથી. ને સાથે એના નરેન્દ્ર પટેલ ઉર્ફે ટીલુભાઈ સાથે જશોદાબેન નીરુબેન પટેલ ના નામ જણાવ્યા મુજબ આવ્યા નથી ને મેં બેહોશ હોશમાં હતો ને મારા પાસેથી સાઇન કરવામાં આવી. એ માટે મેં ડીએસપી સાહેબને રજૂઆત કરવા માગું છું કે એની કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. મારું નામ ગંગાબેન ભગવાનભાઈ વસાવા છે. મારા ફૂલવાડી ગામના છે, તાલુકા ઝઘડિયા, જિલ્લા ભરૂચ. મારા છોકરાને એટલો બધો માર માર્યો કે કુંવારીના ઘા પડેલા છે. તેમ બી અમે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મારા છોકરાના નામનો કોઈ એફઆઈઆર નથી. કોને માર્યું છે તમારા છોકરાને? નરેન્દ્રભાઈ પટેલે માર મરાવ્યો છે. નરેન્દ્રભાઈએ બી માર્યો છે મારા છોકરાને, પણ એમનો કોઈ પોલીસવાળા હજુ પકડવા બી નહીં આવ્યા ને કશું નહીં ને કાર્યવાહી કોઈ કરતા નહીં. અમોને રાતના બી 10-11 વાગે હરીને આવી બેહાડી મૂક્યા ને અમારા જે ગામ સાથે છોકરા છે તેમને બી પૂરી દીધા છે ને એ લોકોને કોઈને પકડવા આવતા નહીં પોલીસ. ખાલી એમ જ ખુલ્લે આમ ફરે છે ને અમારા લોકોને બધાને ધમકી આપે છે આવી પોલીસ સ્ટેશનમાં. જે મુખ્ય આરોપીનું નામ ઉમેરાય ના થાય, તમે શું કરશો? આગળની કાર્યવાહી શું? અમે અગાડી આંદોલન કરશું ને કાર્યવાહી અગાડી અમે કરવાના છીએ. ક્યાં જશો? ડીએસપી ઓફિસ, કલેક્ટર ઓફિસ, ક્યાં જશો? ભરૂચ બધે જ જઈશું. અમારું નહીં સાંભળવામાં આવે ને તો અમે બધે જ જઈશું, ગાંધીનગર સુધી જઈશું. મારું નામ ગીતાબેન છે. હું ફૂલવાડીથી આવું છું. રાત્રે પટેલ લોકો આવ્યા હતા, લાઇટ કરવા આવ્યા હતા. અમારા છોકરાએ એવું કીધું કે તમે 2 મહિનાથી લાઇટ બંધ છે, તમે કરંટ લાગે એવું છે, તમે સવારે આવીને કરજો. તો પેલા એવું ગાળાગાળી કરવા માંડ્યા. તો છોકરાને અમે કીધું કે કેમ તમે છોકરાને આવી રીતના ગાળાગાળી કરો છો? તો કે ના તમારું થાય છે, હવે તમારું કરીએ. એ રીતના અમને ધમકી આપતા હતા આવીને. તો પછી 5 મિનિટ બી નથી થઈ ને એ લોકો આવી પડ્યા, ફોન કરીને બોલાવી લીધા. અમને ઘરમાં ઘૂસીને મારવા માંડ્યા, છોકરાને માર્યા, આવું મારી. પછી મારું ગળું દબાઈ રહ્યા ને જઈ હાથ મારવા લાગ્યા ને તમે શું મારા ટોલ લેવાના છે, આ રીતના બોલતા હતા. જ્યાં થાય તે કરી લેવ ને હજુ બી અત્યાચાર અમારી ઉપર ચાલુ જ છે. કેમ કે રાત્રે અમે ભીખતાના માર્યા, જે અમારું કોઈ એફઆઈઆર નહીં લીધી. રાતે અમારું કશું નહીં થયું. અમે રાતે 3 વાગે સુધી અહીં રહ્યા, અમારું કોઈ ઉકેલ આવ્યો નથી. અમને ન્યાય જોવે છે. ન્યાય વગર અમે અહીંથી જવાના નથી. અમે કઈ બી આંદોલન કરીશું, અમને ન્યાય જોવે. નરેન્દ્ર પટેલે આ બધું કરાવ્યું છે અને પેલા લોકો એવું કહેતા હતા કે જાઓ અમારો બોસ નરેન્દ્ર પટેલ છે, એ જે કહેશે તે અમે કરીશું. આ રીતના અમને જવાબ આપતા હતા.
ને હજુ બી અમે તમારા વસાવાની કોઈ ઓકાત નહીં અમારી અગાડી. આ રીતના બોલે છે અમને ન્યાય નથી આપતા. આખું નરેન્દ્ર પટેલનું નામ હાથે લખાયું, અહીંયા આખી FIR બદલવામાં આવી છે. નરેન્દ્ર પટેલનું નામ નથી આમાં. અમને એની નામ હાથે અમને FIR જોવે. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.